પ્રશ્ન 1. સ્ટાર કનેક્શનમાં લાઇન વોલ્ટેજ કેટલું હોય છે? તેનો જવાબ આવે છે બી. વર્ગમૂળમાં 3 ગણું. ડેલ્ટા કનેક્શનમાં ફેઝ વોલ્ટેજ કેવું હોય છે? તેનો જવાબ આવે છે એ. લાઇન જેટલું. એસી મોટર મુખ્ય કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તેનો જવાબ આવે છે બી. મેગ્નેટિક ઇફેક્ટ. ઇન્ડક્શન મોટર કયા સપ્લાય પર ચાલે છે? તેનો જવાબ આવે છે બી. એસી સપ્લાય. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર પોતે સ્ટાર્ટ કેમ થતી નથી? તેનો જવાબ આવે છે સી. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ન બને તેથી. સિંક્રોનસ સ્પીડ મોટર શેના પર આધાર રાખે છે? તેનો જવાબ આવે છે સી. ફ્રીક્વન્સી અને પોલ પર. સિંક્રોનસ સ્પીડનું સૂત્ર શું છે? તેનો જવાબ આવે છે બી. N = 120 F/P. F એટલે ફ્રીક્વન્સી, P એટલે પોલ. ઇન્ડક્શન મોટરમાં રોટર સ્પીડ કેવું હોય છે? તેનો જવાબ આવે છે બી. સિંક્રોનસ કરતાં ઓછું. સ્લિપ શું દર્શાવે છે? તેનો જવાબ આવે છે સી. સિંક્રોનસ અને રોટર સ્પીડનો તફાવત દર્શાવે છે. સ્લિપિંગ ઇન્ડક્શન મોટરનું મુખ્ય લક્ષણ શું છે? તેનો જવાબ આવે છે બી. વધારે સ્ટાર્ટિંગ ટોર્ક. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં સ્ટાર્ટિંગ માટે શું વપરાય છે? સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં સ્ટાર્ટિંગ માટે શું વપરાય છે? તેનો જવાબ આવે છે બી. કેપેસિટર. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ક્યાં વપરાય છે? તેનો જવાબ આવે છે બી. પંપમાં. સિંક્રોનસ મોટર કઈ સ્પીડે ચાલે છે? તેનો જવાબ આવે છે સિંક્રોનસ સ્પીડથી ચાલે છે. સિંક્રોનસ મોટરનો પાવર ફેક્ટર કેવો હોઈ શકે છે? તેનો જવાબ આવે છે સી. લીડિંગ અથવા યુનિટી હોય છે. એસી મોટરમાં લેમિનેશન શા માટે કરવામાં આવે છે? એસી મોટરમાં લેમિનેશન શા માટે કરવામાં આવે છે? તેનો જવાબ આવે છે બી. એડી કરંટ લોસ ઘટાડવા માટે. ઇન્ડક્શન મોટરમાં સ્ટાર્ટર શા માટે વપરાય છે? તેનો જવાબ આવે છે બી. કરંટ ઘટાડવા માટે. 3 ફેઝ ઇન્ડક્શન મોટરનું પાવર ફેક્ટર સામાન્ય રીતે કેવું હોય છે? તેનો જવાબ આવે છે બી. મધ્યમથી સારું. એસી મોટરમાં ફ્રીક્વન્સી વધે તો સ્પીડ શું થશે? તેનો જવાબ આવે છે બી. વધશે. V/F કંટ્રોલ પદ્ધતિ કઈ મોટર માટે વપરાય છે? V/F કંટ્રોલ પદ્ધતિ કઈ મોટર માટે વપરાય છે? તેનો જવાબ આવે છે સી. ઇન્ડક્શન મોટર. નમસ્કાર મિત્રો, જો તમને ઇલેક્ટ્રિકલના ઉપયોગી વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો.